આવો ભાઈ જોડે વાત કરીએ. શું નામ ભાઈ? ગુંજન પટેલ. ગુંજનભાઈ પટેલ. ક્યાં રહેવાનું? બુરાવો. અહીંયા ગોધરાનો જ વિસ્તાર છે ને? અચ્છા, શું કરો છો? સ્ટુડન્ટ છો કે જોબ? જોબ કરીએ છીએ. અરે વાહ, ગોધરામાં જ? ના ના, હાલોલ. અચ્છા, તો કેમ હાલોલ જવું પડે? ડાઉન કરીએ છીએ. અપડાઉન કરવું પડે તો કંપનીમાં છીએ. ગોધરામાં કંઈ છે કે ઓપોર્ચ્યુનિટીઝ? ઓપોર્ચ્યુનિટી છે પણ હજી પ્રાઇવેટ કંપની ને એવું બધું અહીંયા ઓછું છે. અચ્છા, શું તમે એજ્યુકેશન અભ્યાસ શું કર્યો? મિકેનિકલ એન્જિનિયર. મિકેનિકલ એન્જિનિયર. તો જોબ સારી મળી જાય છે ત્યાં? હા, એટલે હાલોલમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે છે. એટલે ત્યાં મળી જાય છે ઇન્ડસ્ટ્રીયલ, તો એટલે બહુ દૂર જવાની જરૂર નથી પડતી. ના. કેટલું થાય હાલોલ? 40 કિલોમીટર 40 કિલોમીટર અપડાઉન કરવું પડે. જો કે અમદાવાદની અંદર લોકો ગાંધીનગરથી ને ક્યાંથી આવે છે, પણ એન્જિનિયર્સ માટેનું એક મિકેનિકલ માટેનું હબ છે. બરાબર છે. તો લાગે છે કે વિકાસ થયો છે અહીંયા આગળ જોઈએ એવો? હા, હાલોલમાં ઇન્ડસ્ટ્રી એરિયા ખાતે તો થયો છે વિકાસ. અચ્છા, ગોધરામાં જોઈએ કંઈ? ગોધરામાં બી ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવી જાય તો સારું છે. સારું છે. ચમક આવી ગઈ. યસ ચમક આવી ગઈ કે ભાઈ ઓપોર્ચ્યુનિટી મળી જાય. એટલે તો પછી એના માટે તો આપણે જ કંઈક યુવાધન છીએ તો આપણે કરવું પડે ને. તો પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ લેવો પડે. તમને ખરો? ના, એવો તો નથી. નહીં? તો કોણ લડે છે, શું છે ચૂંટણી કઈ? એમ જો બેઝિક તો નોલેજ છે. અચ્છા, કઈ ચૂંટણી છે? લોકસભાની છે. કઈ કેટલામી લોકસભા? એકચ્યુઅલી કે એટલું ડીપમાં નહીં જવાનું, ઉપરથી તરીને નીકળી જવાનું. કોણ છે સાંસદ અત્યારે? અત્યારે તો રતનસિંહ રાઠોડ છે. અને ઉમેદવાર? રાજપાલસિંહ યાદવ છે. અને ગુલાબસિંહ છે. જોયું એમ ઉપરથી તરીને નીકળી જવાનું, એ બધી ખબર છે. અચ્છા, પણ વિધાનસભાઓ કઈ આવે ખબર? એ પાછું ઊંડું જતું રહ્યું. 26 છે ગુજરાતમાં. એ નહીં, આપણી આ લોકસભાની અંદર. આપણે તો પંચમહાલ. અરે હા, એ તો કહું છું. તો એ લોકસભાની અંદર હા, પંચમહાલ મહીસાગર ભેગી છે ને હમણાં તો. ત્રણ જિલ્લાની મતલબ એક લોકસભામાં કેટલી વિધાનસભા આવે? એકચ્યુઅલી ખ્યાલ નથી હતો. ઊંડું જતું રહ્યું. 400 પ્લસ. પટેલ સાહેબ જમાવટ કરી દીધી, મજા આવી ગઈ. પણ થેન્ક યુ સો મચ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. આશા રાખીએ કે ગોધરાની અંદર તમે કહો છો એવું જલ્દીથી કંઈક આવે અને 40 કિલોમીટર ના જવું પડે.